જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણી મનતરંગ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે। મનતરંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ 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 સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। આજે હું એક અદ્ભુત નવી રેસીપી લઈને આવી છું, જેનું નામ છે આખી દૂધીનું ભરેલું શાક। તો એમાં શું શું સામગ્રી જોશે ચાલો જોઈએ। આપણે 2 ટમેટા લીધા છે, 2 નંગ દૂધી લીધી છે, ચવાણું લીધું છે, લીલા ધાણા ભાજી લીધી છે અને આ મસાલો લીધો છે, આખો મસાલો। આ જીરું લીધું છે 1 ચમચી, આ માંડીના દાણા લીધા છે, 2 ચમચી ખાંડ લીધી છે અને આપણે લસણ 1 ગાંઠિયો નાનો લીધો છે, આદુનો કટકો લીધો છે, ધાણા લીધા છે, 2 મરચાં લીધા છે, 1 લીંબુ લીધું છે। ચાલો આપણે બનાવીએ। સૌ પ્રથમ આપણે દૂધીની છાલ ઉતારી આ રીતે ડીટીયાનો ભાગ છે આપણે કાપી લઈશું। સરસ મજાના અવળા આપણે ટુકડા કરી લઈએ, એકમાંથી 3 થશે। આ રીતે આપણે પોલી કરી લેવાની, બધું અંદરથી કાઢી નાખવાનું। દૂધીને સુધારીને આપણે કમ્પ્લીટ કરી લીધી છે। હવે આપણે બાફવાની તૈયારી કરશું। હવે ધાણા ભાજી આપણે સુધારી લઈએ, ગ્રેવી મરચાંના ટુકડા કરી લઈએ। હવે આપણે એક નાનકડો ટુકડો આદુનો એમાં નાના ટુકડા કરી અને એમાં ઉમેરી દઈએ। ના ટુકડા આખા રીએ નહીં એટલા માટે થઈ અને આપણે આ રીતે થોડાક ટુકડા કરી લઈએ। હવે આપણે ટમેટા પણ સુધારી લઈએ ગ્રેવીની તૈયારી કરવા માટે। આ રીતે મોટા મોટા ટુકડા કરી દેવાના છે। સ્ટવને આપણે ચાલુ કરીએ। મૂકેલું છે અને ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં દૂધી મૂકીએ। હવે આપણે એને 15 થી 20 મિનિટ આપણે એને બફાવા મૂકવા દઈશું। આપણે જોઈ લઈએ કેટલી છે। હા, સરસ બળી ગઈ છે। દૂધી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈ ગ્રેવી। હવે આખો મસાલો આપણો શેકી લઈએ। શેકાઈ જાય એટલે ઠંડો કરી અને આપણે દરદરો એવો ખાંડી લઈએ। મસાલો ઠંડો થઈ ગયો છે, હવે આપણે
કારલીમાં અચકચરો ખાંડી લઈએ. મસાલો ભરવા માટે બનાવી લઈએ. ભરેલું શાક બનાવવાનું હોય ને એટલે આપણે ધાણા જીરું વધારે ક્વોન્ટિટીમાં જોઈએ. 1 ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે અડધી ચમચી હળદર નાખશું. હવે આમાં આપણે ધાણા ભાજી, લસણ, મરચું, આદુ એની પેસ્ટ નાખજો. આ આપણે આટલી ગ્રેવી માટે નાખશું. આજી મસાલો દરદરો આપણે કર્યો છે ને એ આપણે થોડો નાખશું એમાં. હવે એને આપણે બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ. થી ખૂબ સરસ થાય અને બધો મસાલો એક સરખો મિક્સ થાય એટલે આપણે હાથનો ઉપયોગ કરવો જોઈએ. અને હાથની મીઠાશ તો અલગ જ હોય. જે આપણે ચમચાથી કે આપણે જે મીઠાશ ના આવે ને એ આપણા હાથનો સ્પર્શ થાય ને એટલે એનાથી મીઠાશ સરસ આવે. આપણે મસાલો ભરી લઈએ દૂધીની અંદર. આપણી દૂધી ભરાઈ ગઈ છે. આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે મૂકીએ તેલ ગ્રેવી બનાવવા માટે. ગ્રેવીનો વઘાર તૈયાર કરી લઈએ. હવે આપણે રાઈ અને જીરું મૂકીએ. અડધી ચમચી જીરું, અડધી ચમચીથી ઓછી રાઈ, કારણ કે ઉનાળો છે એટલે રાઈ વધારે ન જાય પણ જીરું જોઈએ. આપણે વઘારમાં આદુ, મરચું, લસણ અને ઘી. એમાં આપણે ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, મીઠું ગ્રેવીના પ્રમાણમાં, કારણ કે મસાલામાં આપણે મીઠું નાખ્યું છે એટલે ઓછું જશે. હવે આ મસાલો જે આપણે ગ્રેવીમાંથી બચાવ્યો છે ને દૂધી ભરી એમાંથી, એની આપણે ગ્રેવી સરસ બનાવશું. અને એ આપણે આમાં ઉમેરશું. જો કેવી સરસ ગ્રેવી થઈ છે. હજી આમાં આપણે પાણી ઉમેરશું અને ગ્રેવીને ખૂબ પાકવા દેશું. હવે આપણે એમાં આખો મસાલો જે આપણે દરદરો ક્રશ કર્યો હતો ને એ આપણે આમાં નાખી દઈએ. હવે આપણી ગ્રેવી તૈયાર. એમાં આપણે મૂકીએ દૂધી. હવે એને આપણે થોડી વાર મસાલામાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું થોડી વાર. આખી દૂધીનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. આપણું આખી દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. તમે કોણ કોણ આ રીતે શાક બનાવો છો એ તમે મને કોમેન્ટમાં કહેજો. જય માતાજી.